प्रणाम। जय गुरुदेव। ऋषि चिंतन चैनल में सौ स्नेहीजनों हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे षटचक्रोनुं वेदन। कुंडलीनी शक्तिना मूळ सुधी पहोंचवाना मार्गमां 6 दरवाजा छे, अथवा एम कहेवुं जोईए के 6 ताळा मारेला छे। ए दरवाजाओना ताळा उगाड्या पछी ज जीव ए शक्ति केन्द्र सुधी पहोंची शके छे। आ 6 अवरोधोने आध्यात्मिक भाषामां षटचक्र कहेवामां आवे छे। सुषुम्णामां રહેનારી 3 નાડીઓમાં સૌથી અંદર રહેલી બ્રહ્મનાડી સાથે આ ચક્રો સંબંધ ધરાવે છે। માળાના દોરામાં પરોવાયેલા કમળ પુષ્પની તેમને ઉપમા આપવામાં આવે છે। આ પહેલાં આપવામાં આવેલા ષટચક્રોના ચિત્રમાં વાચકો જોઈ શકશે કે કયું ચક્ર કયે ઠેકાણે છે। મૂલાધાર ચક્ર યોનિની સામે, સ્વાદિષ્ઠાન ચક્ર પેઢા સામે, મણિપુર ચક્ર નાભિની સામે, અનાહુત ચક્ર હૃદયની સામે, વિશુદ્ધાખ્ય ચક્ર કંઠની સામે અને આજ્ઞા ચક્ર ભ્રુકુટીની મધ્યમાં સ્થિત છે। એ બધા ઉપર સહસ્ત્રાર કમળ આવેલું છે। સુષુમ્ણા તથા તેની અંદર રહેનારી ચિત્રેણી આદિ નાડીઓ એટલી સૂક્ષ્મ છે કે સાધારણ આંખોથી જોઈ શકાતી નથી। એની સાથે સંબંધિત ચક્ર તો એથીય સૂક્ષ્મ છે કે શરીરના વાળકાપ કરતી વખતે આ ચક્રોને નસો નાડીઓની માફક સ્પષ્ટ રૂપમાં જોઈ શકાતા નથી, કારણ કે આપણા ચર્મચક્ષુઓની તીક્ષ્ણ શક્તિ બહુ જ સીમિત છે। વાયુના પરમાણુ તથા રોગના કીટાણુઓ આપણી આંખોથી દેખાતા નથી, છતાં આપણે એમના અસ્તિત્વનો ઇનકાર કરી શકતા નથી। આ ચક્રો યોગીઓએ પોતાની યોગ દ્રષ્ટિથી જોયા છે અને એમનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને મહત્વપૂર્ણ લાભ ઉઠાવ્યા છે અને એ સંબંધી વ્યવસ્થિત વિજ્ઞાનનું નિર્માણ કરીને યોગ માર્ગના પ્રવાસીઓને માટે એ તૈયાર કર્યું છે। ષટચક્ર એક પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિઓ છે જે પદ્મનાડીના માર્ગમાં છે। એ ચક્ર ગ્રંથિઓમાં સાધક જ્યારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેને ત્યાંની સૂક્ષ્મ સ્થિતિનો ભારે અનુભવ થાય છે। તે ગ્રંથિઓ ગોળ હોતી નથી, એમાં ફૂલની પાંખડીમાં હોય છે એવા ખૂણા નીકળેલા હોય છે। એ ખૂણાઓને યા પાખંડીઓને પદ્મદલ કહેવામાં આવે છે। તે એક પ્રકારના તંતુઓનો ગુચ્છ હોય છે। આ ચક્રોના રંગો પણ વિવિધ પ્રકારના હોય છે, કેમ કે કોઈ ગ્રંથિમાં અમુક અને કોઈ બીજી ગ્રંથિમાં અમુક તત્વ મુખ્ય હોય છે। એ તત્વની વિશેષતાઓ એ સ્થાનના લોહી પર પ્રભાવ પાડે છે અને એનો રંગ બદલાઈ જાય છે। પૃથ્વી તત્વોની વિશેષતાનું મિશ્રણ લોહીનો રંગ ગુલાબી, પાણીના મિશ્રણથી સિંદૂરિયો, અગ્નિથી ભૂરો, વાયુથી શુદ્ધ લાલ અને આકાશથી ધુમાડિયો થઈ જાય છે। એવા મિશ્રણથી ચક્રોના રંગ બદલાઈ જાય છે। એક પ્રકારના જંતુ લાકડાને કોતરતા જાય છે ત્યારે કોતરેલા સ્થાને કેટલીક આકૃતિઓ જણાય છે, તેમ આ 6 ચક્રોમાં રહેલો પ્રાણવાયુ આવજા કરે છે ત્યારે તેનો માર્ગ એ ગ્રંથિઓની સ્થિતિ અનુસાર વાંકો ચૂકો થાય છે। એ ગતિની આકૃતિ કેટલાક દેવનાગરી અક્ષરોની આકૃતિ સાથે મળતી આવે છે। આ વાયુમાર્ગને ચક્રોના અક્ષર કહેવામાં આવે છે। ઝડપથી વહેતી નદીમાં કેટલાક સ્થળોએ ખાડા પડી જાય છે। એ પાણીના ખાડા ક્યાંક ઊંડા, ક્યાંક છીછરા, ક્યાંક ગોળ તો કોઈ સ્થાને ચોરસ હોય છે। પ્રાણવાયુનો સુષુમ્ણા પ્રવાહ આ ચક્રોમાંથી પસાર થઈને દઢ ગતિથી વહે છે તો ત્યાં એક પ્રકારનો સૂક્ષ્મ ભ્રમર પડે છે, જેની આકૃતિ ચતુષ્કોણ, અર્ધચંદ્રાકાર, ત્રિકોણ, ચતુષ્કોણ, ગોળાકાર, લિંગાકાર અને પૂર્ણચંદ્રાકાર બને છે। અગ્નિ જ્યારે બળે છે ત્યારે તેની જ્વાળા ઉપર જાય છે, જે નીચે જાડી અને ઉપર પાતળી હોય છે, એમ અવ્યવસ્થિત ત્રિકોણ જેવી બની જાય છે। એ પ્રકારની ત્રિવિધ આકૃતિઓ વાયુ પ્રવાહમાંથી બને છે। એ આકૃતિઓને ચક્રોના યંત્રો કહેવામાં આવે છે। શરીર પંચતત્વનું બનેલું છે। એ તત્વોના ઓછા વત્તા સંમિશ્રણથી વિવિધ અંગ પ્રત્યંગોનું નિર્માણ અને તેનું કાર્ય થતું હોય છે। જે સ્થાનમાં જે તત્વની આવશ્યકતા હોય છે તે વધતું ઓછું થઈ જવાથી શરીર રોગગ્રસ્ત થઈ જાય છે। તત્વો યથાસ્થાન યોગ્ય પ્રમાણમાં હોવા એ નિરોગીતાનું ચિહ્ન મનાય છે। ચક્રોમાં પણ એક એક
તત્વની વિશેષતા હોય છે. જે ચક્રોમાં જે તત્વો હોય છે તે જ તેનું તત્વ કહેવાય છે. બ્રહ્મનાડીની પોલી નળીમાં થઈને વાયુની આવજા થાય છે ત્યારે ચક્રોના સૂક્ષ્મ આઘાતથી વાંસળીના છિદ્રોમાં વાયુ પ્રવેશવાથી થાય છે. એવો એક ધ્વનિ નીકળે છે જે દરેક ચક્રના એક સૂક્ષ્મ છિદ્રમાં વાંસળીના સ્વરો જેવી પ્રતિક્રિયા થવાથી સારે ગમ જેવા સ્વરોનો એક વિશેષ ધ્વનિ પ્રવાહ થાય છે જે યમ, લમ, રમ, હમ, ઓમ જેવા સ્વરોમાં સંભળાય છે. એને ચક્રોના બીજ અક્ષરો કહેવામાં આવે છે. ચક્રોમાં વાયુની ગતિમાં પણ અંતર હોય છે. વાત, પિત્ત, કફની નાડી કબૂતર, દેડકો, સર્પ, કૂકડો આદિની ગતિએ ચાલે છે. એ ચાલને ઓળખીને વૈદ્ય લોકો પોતાનું કાર્ય કરે છે. તત્વોનું મિશ્રણ, વાંકો ચૂકો માર્ગ, ભ્રમણ, બીજ આદિના સમન્વયથી પ્રત્યેક ચક્રમાં રક્તાભિસરણ અને વાયુની આવજાના સંયોગથી એક વિશેષ ગતિ ત્યાં વર્તાય છે. એ ચાલ કોઈ ચક્રમાં હાથીના જેવી મંદગામી, કોઈમાં મગરના જેવી ડૂબકી મારવાવાળી, કોઈમાં હરણના જેવી ફાળ મારનારી, કોઈમાં દેડકાના જેવી કૂદકા મારનારી હોય છે. એ ગતિઓને ચક્રોના વાહન કહેવામાં આવે છે. આ ચક્રોમાં વિવિધ દૈવી શક્તિઓ રહેલી છે. ઉત્પાદન, પોષણ, સંહાર, જ્ઞાન, સમૃદ્ધિ, બળ આદિ શક્તિઓને દેવતા વિશેષની શક્તિ માનવામાં આવે છે. અથવા એમ કહો ને, એ શક્તિઓ જ દેવતા છે. પ્રત્યેક ચક્રમાં એક પુરુષ વર્ગની ઉષ્મ વીર્ય અને એક સ્ત્રી વર્ગની શીતવીર્ય શક્તિ રહે છે. કેમ કે ઋણ અને ધન, અગ્નિ અને સોમ બંને તત્વો મળ્યા વગર ગતિ અને જીવનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એ શક્તિઓ જ ચક્રોના દેવી દેવતા છે. પંચતત્વોના પોતપોતાના ગુણો હોય છે. પૃથ્વીનો ગંધ, જળનો રસ, અગ્નિનું રૂપ, વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ ગુણ હોય છે. ચક્રોમાં તત્વોની વિશેષતા પ્રમાણે એના ગુણમાં પણ વિશેષતા હોય છે. એ જ ચક્રોના ગુણ છે. આ ચક્રો પોતાની સૂક્ષ્મ શક્તિને આખા શરીરમાં પ્રવાહિત તો કરે છે, પણ એક જ્ઞાનેન્દ્રિય અને એક કર્મેન્દ્રિય સાથે એમનો સંબંધ વિશેષ રૂપમાં હોય છે. સંબંધિત ઇન્દ્રિયોને તે વધારે પ્રભાવિત કરે છે. ચક્રોના જાગરણના ચિહ્ન ઇન્દ્રિયો પર તરત જોવામાં આવે છે. એ સંબંધ વિશેષને લીધે જ તે ઇન્દ્રિયો ચક્રોની ઇન્દ્રિયો કહેવાય છે. દેવશક્તિઓમાં ડાકિની, રાકિની, શાકિની, હાકિની વગેરે વિચિત્ર નામો સાંભળીને એ ભૂતળી, ચૂડલ, મસાણી જેવી કોઈ વસ્તુ હોવાનો ભ્રમ થાય છે. વસ્તુતઃ વાત એવી નથી. મુખથી માંડીને નાભી સુધી ચક્રાકાર અ થી હ સુધીના બધા અક્ષરોની એક ગ્રંથિમાલા છે. એ માળાના મણકાઓને માતૃકાઓ કહે છે. આ માતૃકાઓના યોગદર્શન દ્વારા જ ઋષિઓએ દેવનાગરી વર્ણમાલાના અક્ષરોની રચના કરી છે. ચક્રોના દેવ જે માતૃકાઓથી ઝંકૃત થાય છે, સંબદ્ધ થાય છે, તેને તે દેવોની દેવશક્તિ માનવામાં આવે છે. ડ, ર, લ, શની આગળ આદિ માતૃકાઓના બોધક કીની શબ્દની જોડીને રાકિની, ડાકિની આદિ નામો બનાવવામાં આવ્યા છે. એ જ દેવશક્તિઓ છે. ઉપરોક્ત પરિભાષાઓને સમજી લેવા ઉપરાંત પ્રત્યેક ચક્ર વિશે નીચે જણાવેલી વિગતો બરાબર સમજી લેવી વાચકોને સુગમ થઈ પડશે. હવે એ ચક્રોનો પરિચય નીચે આપવામાં આવે છે. મૂલાધારક ચક્ર. સ્થાન યોનિ એટલે ગુદાની પાસે. વર્ણલાલ, લોક, ભૂલોક દલોના અક્ષરો બમ, શમ, શમ, સમ. તત્વની પૃથ્વી. તત્વ બીજ, લમ. વાહન ઐરાવત હાથી. ગુણ ગંધ. દેવ બ્રહ્મા. દેવશક્તિ ડાકિની. યંત્ર ચતુષ્કોણ. જ્ઞાનેન્દ્રિય નાસિકા. કર્મેન્દ્રિય ગુદા. ધ્યાનનું ફળ વક્તાપણું. મનુષ્યોમાં શ્રેષ્ઠતા. સર્વ વિદ્યા વિનોદ. આરોગ્ય. આનંદમય ચિત્ત. કાવ્ય અને લેખનનું સામર્થ્ય. સ્વાધિષ્ઠાન ચક્ર. સ્થાન પેઢું શિશ્નની સામે. દલ 6. વર્ણ સિંદુરીયો. લોક ભુવઃ દલોના અક્ષરો બમ, મમ,
રમ લમ તત્વ જલ તત્વ બીજ બમ બીજનું વાહન મગર ગુણ રસ દેવ વિષ્ણુ દેવશક્તિ ડાકીન યંત્ર ચંદ્રાકાર જ્ઞાનેન્દ્રિય રસાના કર્મેન્દ્રિય લિંગ ધ્યાનનું ફળ અહંકારાદિ વિકારોનો નાશ શ્રેષ્ઠ યોગ મોહ નિવૃત્તિ રચના શક્તિ. મણિપુર ચક્ર સ્થાન નાભી દલ 10 વર્ણ નીલ લોક સ્વ દલોનો અક્ષરો ડમ ઢમ ધમ પમ ફમ તત્વ બીજ રમ બીજનું વાહન ઘેટું ગુણરૂપ દેવ વૃદ્ધ રુદ્ર દેવશક્તિ શાકિની યંત્ર ત્રિકોણ જ્ઞાનેન્દ્રિય ચક્ષુ કર્મેન્દ્રિય ચરણ ધ્યાનનું ફળ સંહાર અને પાલનનું સામર્થ્ય વચન સિદ્ધિ. અનાહત ચક્ર સ્થાન હૃદય દલ 12 વર્ણ લાલ લોક મહ દલોના અક્ષરો કમ ખમ ગમ ઘમ ડમ ચમ છમ જમ ઝમ ટમ ઠમ તત્વવાયુ દૈવ શક્તિ ડાકીની યંત્ર ષટકોણ જ્ઞાનેન્દ્રિય ત્વચા કર્મેન્દ્રિય હાથ ફળ સ્વામિત્વ યોગ સિદ્ધ જ્ઞાન જાગૃતિ ઇન્દ્રિય વિજય પરકાયા પ્રવેશ. વિશુદ્ધાખ્ય ચક્ર સ્થાન કંઠ દલ 16 વર્ણ ધૂમ્ર લોક જનઃ દલોના અક્ષરો અ થી માંડીને અહ સુધીના 16 અક્ષરો તત્વ આકાશ તત્વ બીજ હમ વાહન હાથી ગુણ શબ્દ દેવ પંચમુખી સદાશિવ દેવ શક્તિ શાકિની યંત્ર શૂન્ય ગોળાકાર જ્ઞાનેન્દ્રિય કાન કર્મેન્દ્રિય વાણી ધ્યાન ફળ ચિત્ત શાંતિ ત્રિકાળ દર્શિત્વ દીર્ઘજીવન તેજસ્વિતા સર્વહિત પરાયણતા. આજ્ઞાચક્ર સ્થાન ભૂમધ્ય દલ 2 વર્ણ ધોળો દલોના અક્ષરો હમ ક્ષમ તત્વ મહ તત્વ બીજ ઓમ બીજનું દેવ વાહન નાદ જ્યોતિર્લિંગે દેવશક્તિ હાકીની યંત્ર લિંગાકાર લોક તપઃ ધ્યાન ફળ સર્વાર્થ સાધન. 6 ચક્રોમાં ઉપરોક્ત 6 ચક્ર આવી જાય છે, પરંતુ સહસ્ત્રાર કમળ યા સહસ્ત્ર દલને પણ કેટલાક 7મું શૂન્ય ચક્ર માને છે. એનું વર્ણન નીચે આપવામાં આવે છે. શૂન્ય ચક્ર સ્થાન મસ્તક દલ સહસ્ત્ર દલોના અક્ષરો અમથી ક્ષમ સુધીની પુનરાવૃત્તિઓ લોક સત્ય તત્વ તત્વોથી અતીત બીજ તત્વ નિસર્ગ બીજનું વાહન બિંદુ દેવ પરબ્રહ્મ દેવશક્તિ મહાશક્તિ યંત્ર પૂર્ણચંદ્રવત પ્રકાશ નિરાકાર ધ્યાનનું ફળ ભક્તિ અમરતા સમાધિ સમસ્ત રિદ્ધિ સિદ્ધિઓનું હાથમાં આવી જ. વાચકો જાણે છે કે કુંડલીની શક્તિનો સ્ત્રોત છે એ આપણા શરીરનો સૌથી નજીકનો સ્ફુરલિંગ છે. એમાં બીજરૂપે એટલી રહસ્યમય શક્તિઓ રહેલી છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. કુંડલીની શક્તિના આ 6 કેન્દ્રોમાં એ ચક્રોમાં પણ એનો પૂરતો પ્રકાશ છે. સૌરમંડળમાં 9 ગ્રહો છે, એમાં સૂર્ય એનું કેન્દ્ર છે અને ચંદ્રમા મંગળ આદિનો એની સાથે સંબંધ હોવાથી એની પરિક્રમા કરે છે. તે બધા સૂર્યના ઉષ્મા આકર્ષણ વિલાયની આદિ શક્તિઓથી પ્રભાવિત અને ઓતપ્રોત રહે છે. એવી જ રીતે કુંડલિનીની શક્તિઓ ચક્રોમાં પ્રસારિત થતી રહે. એક મોટી તિજોરીમાં જેમ નાના નાના ખાના હોય છે, જેમ મધપુડાના નાના નાના અનેક છિદ્રો હોય છે અને તેમાં થોડું થોડું મધ ભરેલું હોય છે, તેમ કુંડલિનીની શક્તિઓ પ્રકાશ ચક્રોમાં પણ હોય છે. ચક્રોના જાગરણની સાથે જ તેમાં રહેલી અનેક રહસ્યમય શક્તિઓ પણ જાગી ઉઠે છે. એ શક્તિઓ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ષટચક્રોનું વેદન ષટચક્રોનું વેદન કરતાં કરતાં કુંડલિની સુધી પહોંચવું અને એને જાગૃત કરીને આત્મોન્નતિના માર્ગે લગાવી દેવું એ એક મહાવિજ્ઞાન છે. એવું જ મહાવિજ્ઞાન
જેવું કે પરમાણુ બોમ્બનું નિર્માણ અને તેનો વિસ્ફોટ કરવો એક અત્યંત જવાબદારી ભરેલું કાર્ય છે. કેવળ પુસ્તક વાંચીને પોતે જ એનો આરંભ કરી દેવો ન જોઈએ. એ માટે પણ કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવવું જોઈએ. ચક્રોનું વેધન ધ્યાન શક્તિથી કરવામાં આવે છે. એ તો બધા જાણે છે કે આપણું મગજ એક વીજળીઘર છે અને વીજળીઘરની મુખ્ય ધારાનું નામ મન છે. મનની ગતિ ચંચલ અને બહુમુખી હોય છે. એ હરઘડી ચંચલતામાં મગ્ન અને નાચકૂદ કરતું રહે છે. એ ઉથલપાથલને લીધે વિદ્યુતપુંજનું એક સ્થાને કેન્દ્રીકરણ નથી થતું કે જેથી કંઈ મહત્વપૂર્ણ કાર્ય સંપાદન થાય. એના અભાવથી જીવન અસ્તવ્યસ્ત થઈને નકામું થઈ જાય છે. જ્યારે એ શક્તિનું એકત્રીકરણ થઈ જાય છે અને એને એક સ્થાને સંચિત કરવામાં આવે છે ત્યારે બિલોરી કાચથી સૂર્યકિરણો દ્વારા અગ્નિ પેદા થાય છે. તેમ ધ્યાન એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે જેના દ્વારા મનની વેરાયેલી બહુમુખી શક્તિઓ એક સ્થાને એકત્રિત થઈને કાર્ય કરવા લાગી જાય છે. પરિણામે ત્યાં આ સાધારણ શક્તિનો સ્ત્રોત પ્રવાહિત થઈ જાય છે. ષટચક્રોની કેન્દ્રીભૂત આ વીજળીનું સાધક ધ્યાનથી વેધન કરી શકે છે. ષટચક્ર વેધનની સાધના કરવા માટે અનેક ગ્રંથોમાં અનેક માર્ગ બતાવવામાં આવ્યા છે. એ પ્રકારે ગુરુ પરંપરાથી ચાલી આવેલી સાધનાઓ પણ વિવિધ પ્રકારની છે. એ બધા માર્ગોથી ઉદ્દેશની પૂર્તિ થઈ શકે છે, સફળતા મળી શકે છે, પરંતુ એની શરત એ છે કે એ પૂર્ણ વિશ્વાસ, નિષ્ઠા અને ઉચિત પથપ્રદર્શકની સૂચના સલાહ પ્રમાણે કરવું જોઈએ. અન્ય સાધનાઓની ચર્ચા અને તુલનામાં કરીને એની આલોચના પ્રત્યાલોચના અમે અહીં રજૂ કરતા નથી. અહીં તો આપણે એક એવી સુલભ સાધના વાચકો આગળ રજૂ કરીએ છીએ કે જે દ્વારા ગાયત્રી શક્તિથી ષટચક્રોનું જાગરણ અને ભારે સુવિધાપૂર્વક થઈ શકે છે અને બીજી સાધનાઓમાં આવનાર અસાધારણ મુશ્કેલીઓ અને ખતરાઓમાંથી બચી જવાય છે. સવારે શુદ્ધ અને સ્વસ્થ તથા સાવધાન થઈને પદ્માસન વાળીને બેસવું. અગાઉ વર્ણવેલી બ્રહ્મસંધ્યાના આરંભિક પંચકોશની ક્રિયા કરવી. આસન, શિખાબંધન, પ્રાણાયામ, અગમસણ અને ન્યાસ કર્યા પછી ગાયત્રીના 108 મંત્રોની માળા કરવી. બ્રહ્મસંધ્યા કર્યા પછી મસ્તકના મધ્ય ભાગ ત્રિકુટીમાં એક કાનથી બીજા કાન સુધી રેખા દોરવામાં આવે અને બંને ભ્રમરોના મધ્યમાંથી મસ્તકના મધ્ય ભાગ સુધી બીજી રેખા દોરવામાં આવે અને જ્યાં એ બંનેનું મિલન થાય તે જગ્યાને ત્રિકુટી કહેવામાં આવે છે. તેમાં વેદમાતા ગાયત્રીના જ્યોતિ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. મનને એ જ્યોતિર્લિંગના મધ્યમાં એ પ્રકારે અવસ્થિત કરવું જેમ લુહાર પોતાના લોખંડને તપાવવા ભઠ્ઠીમાં નાખી દે છે અને જ્યારે તે લાલ થઈ જાય છે ત્યારે એને બહાર કાઢે છે અને ટીપીને જોઈતી વસ્તુ બનાવે છે. ત્રિકુટી સ્થિત ગાયત્રી જ્યોતિમાં મનને થોડીવાર સુધી અવ્યવસ્થિત રાખવાથી મન પોતે પણ તેજ સ્વરૂપ થઈ જાય છે. જ્યારે તેને આજ્ઞાચક્ર સ્થાનમાં લાવવું જોઈએ. બ્રહ્મનાડી મેરુદંડથી આગળ વધીને ત્રિકુટીમાં થઈને સહસ્ત્રદળ સુધી ગઈ છે. એ બ્રહ્મનાડીની પોલી નળીમાં દીપ્તિમાં મનને પ્રવેશ કરાવીને આજ્ઞાચક્રમાં લઈ જવામાં આવે છે. મનને ત્યાં સ્થિર કરવાથી ચક્રના લક્ષણોમાં વર્ણવ્યા મુજબ બધા અનુભવો થાય છે. મનને ચક્રના દલોનો, અક્ષરોનો, તત્વોનો, બીજનો, દેવશક્તિનો, યંત્રનો, લોકનો, વાહનનો, ગુણનો, રંગનો અનુભવ થાય છે. શરૂઆતમાં બહુ જ અધૂરા અનુભવો થાય છે. ચક્રમાં કેટલાક લક્ષણો સ્પષ્ટ, કેટલાક અસ્પષ્ટ અને કેટલાક વિકૃત જોવામાં આવે છે. ધીરે ધીરે તે સ્પષ્ટ થતા જાય છે. કદી કદી કોઈ વ્યક્તિઓમાં ચક્રોમાં કોઈ લક્ષણભેદ પણ નજરે પડે છે. એને પોતાની અંદરના ચક્રની આકૃતિનો અનુભવ થાય છે. સ્વસ્થ ચિત્તથી સાવધાન થઈને 1 માસ સુધી એકની એક સાધના કરવાથી તે પ્રસ્ફુટિત થઈ જાય છે. ધ્યાનમાં એના લક્ષણો વધુ સ્પષ્ટ થવા માંડે છે અને ચક્રના સ્થાન પર એની સાથે સંબંધ ધરાવતી માતૃકાઓ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં અચાનક કંપન, રોમાંચ, પ્રસ્ફુરણ
ઉત્તેજના, ખુજલી જેવા અનુભવો થાય છે. ચક્રોના જાગરણના એ લક્ષણો છે. એક માસમાં અગર એથી ઓછા વધતા વખતમાં આ પ્રકારના ચિહ્નો પ્રગટ થવા લાગે, ધ્યાનમાં ચક્રનું રૂપ સ્પષ્ટ થવા લાગે, ત્યારે એનાથી આગળ વધીને એનાથી નીચેના બીજા ચક્રમાં પ્રવેશ કરવો જોઈએ. વિધિ એ જ છે, માર્ગ એ જ છે. ગાયત્રી જ્યોતિના મનને તપાવીને બ્રહ્મનાડીમાં પ્રવેશ કરવો, એને એમાંથી પહેલા ચક્રમાં જવું. એ પ્રકારે પ્રત્યેક ચક્રમાં લગભગ 1 માસનો સમય લાગે છે. જ્યારે સાધના પાકી જાય છે ત્યારે એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવાનું દ્વાર ખુલી જાય છે. જ્યાં સુધી સાધના કાચી હોય છે ત્યાં સુધી દ્વાર બંધ હોય છે. સાધકનું મન આગળ ચાલવા લાગે તો પણ બહારનું મળતું નથી અને એ ચક્રની તંતુજાળની ભૂલભુલામણીમાં અટવાયા કરે છે. જ્યારે સાધના લાંબા સમય સુધી પાકતી નથી અને સાધકને આગળનો માર્ગ મળતો નથી, ત્યારે એને અનુભવી ગુરુની સહાયની જરૂર પડે છે અને તે જે ઉપાય બતાવે છે તે પ્રમાણે ચાલવું પડે છે. આ પ્રકારે ધીરે ધીરે ક્રમશઃ 6 ચક્રો પાર કરીને સાધક મૂલાધારમાં સ્થિત કુંડલિની સુધી પહોંચે છે અને ત્યાં એ જ્વાળામુખી કરાલ સ્વરૂપ મહાશક્તિ સર્પિણીના વિકરાળ સ્વરૂપનું દર્શન કરે છે. મહાકાળનું પ્રચંડ સ્વરૂપ અહીં નજરે પડે છે. કેટલાક સાધકો સૂતેલા સિંહને જગાડવાનું સાહસ કરતા ધ્રુજી ઉઠે છે. કુંડલિનીને જગાડવામાં એને પીડિત કરવી પડે છે, છેડવી પડે છે. જેવી રીતે પરમાણુનો સ્ફોટ કરવાને માટે એને વચ્ચેથી તોડવો પડે છે, તેવી જ રીતે સુપ્ત કુંડલિનીને ગતિશીલ બનાવવાને માટે એના પર આઘાત કરવો પડે છે. એને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની પીડન કહેવામાં આવે છે. એનાથી પીડિત થઈને ક્ષુબ્ધ કુંડલિની ફૂંફાડા મારતી જાગી જાય છે અને એનું સૌથી પહેલું આક્રમણ મનને લાગેલા જન્મ જન્માંતરોના સંસ્કાર પર થાય છે. એ સંસ્કારોને ચાવી જાય છે અને એની સ્થૂળતા માયાપરાયણતાનો નાશ કરીને બ્રહ્મભાવમાં પરિણિત કરી દે છે. આ કુંડલિનીને જગાડવાનું અને એ જાગ્યા પછી આક્રમણ થવાથી ક્રિયાનું પુરાણોમાં બહુ જ અલંકારિક અને હૃદયગ્રાહી રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. મહિષાસુર અને દુર્ગાનું યુદ્ધ આ આધ્યાત્મિક રહસ્યનું પ્રતીક છે. પોતાની મુક્તિની કામના રાખતો, દેવીના હાથે મરવાની કામનાથી ઉત્સાહિત બનેલો મહિષાસુર મહી, પૃથ્વી આદિ પંચભૂતોનું બનેલું મન ચંડી સાથે, કુંડલિની સાથે લડવા જાય છે. એ ચૂપચાપ બેઠી હોય ત્યારે એના પર આક્રમણ કરે છે. દેવી ગુસ્સે થઈને એની સાથે યુદ્ધ કરે છે, એના પર આક્રમણ કરે છે. એને એના વાહન મહિષને સંસ્કારો સમૂહને ચાવી નાખે છે. મનના ભૌતિક આચરણને મહિષાસુરના શરીરને 10 ભુજાઓથી, 10 દિશાઓથી, બધી બાજુથી વિદીર્ણ કરી નાખે છે અને છેવટે મહિષાસુર સાધારણ જીવ ચંડીની જ્યોતિમાં મળી જાય છે. મહાશક્તિનો અંશ બનીને જીન લાભને પ્રાપ્ત કરે છે. ભક્તિમય સાધનાનું આ રૌદ્ર રૂપ અત્યંત વિચિત્ર છે. એને સાધના સમર કહેવામાં આવે છે. જ્યાં અનેક ભક્તો પ્રેમ અને ભક્તિ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરે છે, ત્યાં એવા પણ અનેક ભક્તો છે જે સાધના સમરમાં બ્રહ્મ સાથે લડીને એને પ્રાપ્ત કરે છે. ભગવાન તો નિષ્ઠાના ભૂખ્યા છે. તે સાચા પ્રેમીને પણ મળે છે અને સાચા શત્રુને પણ મળે છે. ભક્તિ યોગી પણ એને પામી શકે છે અને સાધન સમરમાં પોતાનું બળ બતાવનાર હઠયોગી તંત્રમાર્ગી પણ એને પામી શકે છે. કુંડલિની જાગરણ એવું જ હઠતંત્ર છે જેના આધારે આત્મા તુચ્છમાંથી મહાન અને અણુમાંથી વિભુ બનીને સર્વ ઈશ્વરીય શક્તિઓથી પરિપૂર્ણ થઈ જાય છે. ષટચક્રોની સાધના કરતી વખતે સાધક પ્રતિદિન બ્રહ્મનાડીમાં પ્રવેશ કરીને ચક્રોનું ધ્યાન કરે છે. એ ધ્યાન 5 મિનિટથી આરંભ કરીને 30 મિનિટ સુધી લંબાવી શકાય. એક સાથે એથી વધારે ધ્યાન કરવું હાનિકારક છે, કેમ કે વધારે ધ્યાનથી વધારે ગરમીને સહન કરવાનું કઠણ બને છે. ધ્યાન સમાપ્ત કરતી વખતે એ માર્ગ પર પાછું વાળીને મનને ત્રિકુટીમાં લાવવામાં આવે છે અને પછી ધ્યાનને પૂરું કરવામાં આવે છે. સાધનાના કાળમાં સાધકે બ્રહ્મચર્ય પાળવું, એકવાર જમવું, સાત્વિક પદાર્થો ખાવા, એકાંત સેવન કરવું, સ્વસ્થ વાતાવરણમાં રહેવું અને દિનચર્યા સારી રાખવી અનિવાર્ય છે, કેમ કે એ સાધનાની
પ્રારંભિક શરતો ગણાય છે. ષટચક્રોના વેધનની અને કુંડલિનીના જાગરણથી બ્રહ્મરંધ્રમાં ઈશ્વરીય દિવ્ય જ્યોતિનું દર્શન થાય છે. અનેક ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અસ્તુ. જય ગુરુદેવ.